ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે। અમદાવાદ શહેર 43.2 ડિગ્રી તાપમાન સાથે સતત બીજા દિવસે રાજ્યનું હોટેસ્ટ સિટી નોંધાયું છે। રાત્રિના સમયે લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી સુધી પહોંચતા લોકોએ અસહ્ય ઉકળાટ અનુભવ્યો। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાક તાપમાનમાં કોઈ જ મોટો ફેરફાર થવાનો નથી। જો કે આગામી 3 દિવસમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી શકે છે। તમારા એસોસિએટ એડિટર સોનલ અનરકર અત્યારે અમારી સાથે જોડાયેલા છે। સોનલ, તાપનું ટોર્ચર જોવા મળી રહ્યું છે, ખરો બપોર છે, તાપની અસર કેટલી જોવા મળી રહી છે અને હવામાન વિભાગનું ગરમીને લઈને શું અનુમાન છે? જી દીપાલી, અમે અત્યારે રિવરફ્રન્ટ ખાતે છીએ। મહત્વનું છે કે રિવરફ્રન્ટ ખાતે અમદાવાદીઓ દર રવિવારે, ખાસ કરીને વાત કરીએ તો યુવાનો સૌથી વધુ અહીં ક્રિકેટ રમવા માટે પહોંચતા હોય છે। આ એ જ મેદાન છે। એના જે દ્રશ્ય છે તો હું આપને બતાવવા માંગીશ। જોઈ શકો છો કે મોસ્ટલી દર રવિવારે અહીંયા ભરચક સંખ્યામાં, બહોળા પ્રમાણમાં યુવાનો અહીં ક્રિકેટ રમવા માટે પહોંચતા હોય છે અને અન્ય રમતો રમતા હોય છે। પણ મહત્વનું છે કે જે પ્રકારે ગરમીનો પ્રકોપ જે વધી રહ્યો છે સતત છેલ્લા કેટલાક દિવસોથી, તે જોતા આજે આ રિવરફ્રન્ટ જે મેદાન છે તે સૂનું ભાસી રહ્યું છે। સામાન્ય રીતે અહીંયા બપોર સુધી જે યુવાનો છે તે ક્રિકેટ રમતા હોય છે, પરંતુ આજે અહીં જોવામાં આવે તો સૂકી ભટ્ટ રેતી જે છે, સૂકું ભટ્ટ મેદાન જે છે તે દેખાઈ રહ્યું છે। એકલ દોકલ લોકોને બાદ કરતા અહીંયા વસ્તી પણ જોવાઈ નથી રહી। મહત્વનું છે કે સાબરમતી નદીને પણ હવે ખાલી કરવામાં આવી છે, માટે તેનું પણ નયનરમ્ય નજારો છે તે જોવા નથી મળી રહ્યો। પણ મહત્વનું છે કે ગરમીનો પ્રકોપ એટલો છે કે આ સમગ્ર મેદાન જે છે તે ખાલી ભાસી રહ્યું છે। દર રવિવારે અહીંયા યુવાનોનો કોલાહલ સાંભળવા મળતો હોય છે, તેના બદલે આજે આ સમગ્ર મેદાન જે છે તે સુમસામ ભાસી રહ્યું છે। મોટાભાગે અમદાવાદના રસ્તાઓની વાત કરીએ તો તે પણ સુમસામ જોવા મળતા હોય છે। ખાસ કરીને હવામાન વિભાગની આગાહીની જો વાત કરીએ તો આગામી 7 દિવસ દરમિયાન સૂકું હવામાન રહેવાની જે આગાહી છે તે હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે અને તેના પરિણામે જે વાતાવરણમાં ફેરફાર છે તે જોવામાં આવી રહ્યો છે। આગામી 2-3 દિવસ દરમિયાન જે તાપમાન છે તે નીચું જવાની સંભાવના હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે, પણ 2 દિવસ બાદ ફરી ગરમીમાં વધારો થશે તેવું અનુમાન પણ હવામાન વિભાગ તરફથી લગાવવામાં આવ્યું છે। અમદાવાદમાં આજના તાપમાનની વાત કરીએ તો 43.2 ડિગ્રી તાપમાન આજે નોંધવામાં આવ્યું છે અને રાજ્યમાં સૌથી વધુ ગરમ શહેર તરીકે સુરેન્દ્રનગર 43.5 ડિગ્રી તાપમાન સાથે મોખરે રહ્યું છે। સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ સામાન્યથી વધુ તાપમાન નોંધાયું છે। જોકે મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બન્યું છે, જેના પરિણામે જે વાતાવરણ છે તેમાં થોડું જે ઘટાડો છે તે નોંધાયો છે। 2 થી 3 દિવસ સુધી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે તે રહેવા પામશે અને તેના પગલે વાતાવરણમાં થોડું જે ગરમીનો ઉકળાટ છે તે ઓછો થવાની સંભાવના વિભાગે વ્યક્ત કરી છે। પણ મહત્વનું છે કે હાલ રિવરફ્રન્ટ ખાતે જે દર રવિવારે નજારો જોવા મળતો હોય છે તે પણ ગરમીને કારણે સુમસામ ભાસી રહ્યો છે। લોકો મોટે ભાગે બહાર નીકળવાનું ટાળતા હોય છે। અમદાવાદના જે રસ્તાઓ સામાન્ય જે દિવસોમાં ભરચક જોવા મળતા હોય છે ત્યાં ટ્રાફિક પણ લેસ જોવા મળી રહ્યું છે। એટલે કહી શકાય કે ગરમીની જે અસર છે તે ચોક્કસપણે વર્તાઈ રહી છે અને જે હવામાન વિભાગનું અનુમાન છે આવનારા 2-3 દિવસ સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણની જે લૂ વરસી રહી છે તેમાં ઘટાડો થશે। હાલ પણ અહીંયા રિવરફ્રન્ટ ખાતે જો વાત કરીએ તો જે પવન છે તે ઠંડો આવી રહ્યો છે। તાપ ચોક્કસ વધ્યો છે, પણ જે પવન છે તે ઠંડો આવી રહ્યો છે। જે લૂ અત્યાર સુધી વાઈ રહી હતી તેમાં ફેર પડ્યો છે। ઠંડા વાતાવરણના કારણે જે તાપમાન છે તેમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થયો છે। આગામી 2-3 દિવસ સુધી આ અસર ચાલુ રહેશે। જી સોનલ, આભાર માહિતી આપવા બદલ। તો જે વિસ્તારો કે સામાન્ય દિવસોમાં લોકોની ભીડભાડ જોવા મળતી હોય છે, તાપના ટોર્ચર વચ્ચે અત્યારે આ વિસ્તારો સુમસામ ભાસી રહ્યા છે અને હવામાન વિભાગનું કહેવું છે કે તાપમાનમાં આગામી 24 કલાક સુધી કોઈ રાહત મળે તેવી શક્યતા નથી।